કોર્ટ બાર એસોસિએશન ચૂંટણીનો વિવાદ હવે હાઈકોર્ટ પહોંચ્યો। 22 ડિસેમ્બરે બાર એસોસિએશનના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી। ઉમેદવારોની ફરિયાદ નહીં સાંભળતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ, જેમાં એડવોકેટ મેમ્બર દ્વારા 2 અલગ અલગ પિટિશન દાખલ કરવામાં આવી। હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર એસોસિએશન સહિત ચૂંટણીની જવાબદારી સંભાળનારને પક્ષકાર બનાવ્યા। મતોની ફેરગણતરી અને ઇરાદાપૂર્વક કોર્ટ મેમ્બરને રિમૂવ કરવા બાબતે 2 પિટિશન કરાઈ છે। હાઈકોર્ટે જવાબદાર પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી અને વધુ સુનાવણી 2 સપ્તાહ બાદ મુલતવી રખાઈ। અમદાવાદ મેટ્રો કોર્ટ બાર એસોસિએશન એની ચૂંટણીમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે 10થી વધારે લોકોએ ચૂંટણી લડી હતી। એમાંથી 10 એગ્રીવડ પાર્ટી જે હતા, સિનિયર એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકેના જે કેન્ડિડેટ્સ હતા, એમને રિકાઉન્ટિંગ માટેની એપ્લિકેશન કરેલી બાર એસોસિએશનના અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને। પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અથવા તો બાર એસોસિએશનના જે જવાબદાર વ્યક્તિઓ છે, રિટર્નિંગ ઓફિસર વગેરેના હોય, એમના રિપ્રેઝન્ટેશન ઉપર કોઈ એક્શન ન થતાં તેઓ અગ્રીવડ થતાં તેઓએ નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરી તેઓની જે રિપ્રેઝન્ટેશન છે મતગણના મતગણના માટેની રિકાઉન્ટિંગની એની દાદ માગતી એક પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલ છે।